યુનિટ 2 ઇંગ્લિશમાં અને સમજીશું શું કીધું છે બરાબર. સોનિયા હેડ અ સિવિયર ટુથેચ એટલે સોનિયાને છે ને સિવિયર એટલે સખત ગંભીર એકદમ સખત અને ટુથેચ એટલે દાંતનો દુખાવો. સિવિયર એટલે શું થશે સખત અને ટુથેચ એટલે દાંતનો દુખાવો એટલે સોનિયાને શું હતું દાંતનો દુખાવો હતો. She could not eat anything nor could she go to school. એ જે સોનિયા છે બરાબર તે કંઈ ખાઈ શકતી નહોતી કે સ્કૂલે પણ નહોતી જઈ શકતી. કેમ? કારણ કે એને દુખાવો બહુ જ. શી કુડ નોટ એટલે કંઈ મતલબ એ નોટ ઈટ એટલે કંઈ ખાઈ બી નથી શકતી. એનીથિંગ એટલે કંઈ પણ. નોર કુડ શી ગો ટુ સ્કૂલ એટલે એ સ્કૂલે પણ જઈ શકતી નહોતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન એટલે ઘરે ભણવું બી એ એના માટે શું હતું ઇમ્પોસિબલ હતું કારણ કે એને શું થયું હતું બહુ દુખાવો હતો. ડ્યુ ટુ પેન એટલે ના લીધે. કોના લીધે? તો પેનના લીધે. પેન એટલે શું થશે દુખાવો. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. એબલ એટલે સક્ષમ. એબલ એટલે શું થશે સક્ષમ બરાબર. સ્લીપ એટલે ઊંઘવું એટલે એ ઊંઘવા માટે પણ સક્ષમ નહોતી. એટલું વિચારીને દુખાવો હતો બરાબર. સોનિયા ઓ માં ઇટ્સ અનબિયરેબલ. અનબિયરેબલ એટલે શું થશે અસહ્ય. અનબિયરેબલ એટલે અસહ્ય. અનબિયરેબલ એટલે અસહ્ય એટલે સોનિયાને એટલો દુખાવો હતો ને કે એ સહન બી નહોતું સહન. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. શું કહે છે કે આપણે છે ને ક્યાં વિઝિટ એટલે શું કરવું? વિઝિટ એટલે મુલાકાત લેવી. વિઝિટ એટલે મુલાકાત લેવી. શેની મુલાકાત લેવી પડે લેવી પડશે આપણે ડૉક્ટરની. આવું કોણ બોલે છે? અશોકભાઈ બોલે છે બરાબર. ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. ડૉક્ટર બંસી ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર એટલે ધ સેમ ઇવનિંગ એટલે શું થશે એ જ દિવસે સાંજે બરાબર એ લોકો ક્યાં જાય છે? ડેન્ટલ ક્લિનિક પર જાય છે. અને જે ડૉક્ટર શર્મા છે એ ડૉક્ટર શર્મા દવાખાને હતા અને બીજા ડૉક્ટર કોણ હતા? ડૉક્ટર બંસી એ યુવાન હતા અને દાંતના ડૉક્ટર માટે બહુ સારા એવા ડૉક્ટર હતા. શું કોમ્પટેન્ટ એટલે શું થશે કે બહુ જ સારા એવા કાબિલ ડૉક્ટર હતા બરાબર. એના માટે ડૉક્ટર શર્મા હેલો યંગ લેડી વોટ્સ ધ મેટર વિથ યુ. ડૉક્ટર શર્મા શું કહે છે? હેલો શું થયું છે તમને એવું કહે છે. હવે એ છોકરી છે તો આવો બેટા કહેશે. યુવાન લેડી તો ના કહે બરાબર. તો શું કીધું છે? આવો બેટા શું થયું? પ્રેમથી જ વાત કરે ને. સોનિયા વિથ ડિફિકલ્ટી ઉમા ડૉક્ટર આઈ હેવ અ ટેરિબલ ટુથેચ. ઓ માં ડૉક્ટર મને અતિશય દુખાવો છે. ટેરિબલ એટલે અતિશય બરાબર. ટુથેચ એટલે દાંતનો દુખાવો છે. શું કહે છે? મને અતિશય દાંતમાં દુખાવો છે. આવું કોણ બોલે છે? સોનિયા કહે છે. કોને? ડૉક્ટર શર્માને. ડૉક્ટર શર્મા આઈ કેન સી લેટ મી ચેક ઇટ એટલે મને જોવાય છે મને દેખાય છે મને ચેક કરવા દે. લેટ મી ચેક ઇટ એટલે મને ચેક કરવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ એટલે શું કરવાનું કીધું કે આ ખુરશી પર બેસ. ડૉક્ટર શર્મા નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે શું કહે છે ડૉક્ટર શર્મા કે હવે તારું મોઢું ખોલ. આ ખુરશી પર બેસ્યા પછી શું કહે છે કે હવે તારું મોઢું ખોલો બરાબર. આપણે એક લાઈન સમજવાની રહી ગઈ. ચલો સમજી લઈએ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા શું કરે છે? એ જે દાંતના દવાખાનામાં એક જે ચેર બનાવવામાં આવે છે એ લોકોની સ્પેશિયલ બરાબર એ ચેર ઉપર એ બેસે છે. સિટ્સ એટલે બેસે છે. ધ ડૉક્ટર સ્વિચેસ ઓન ધ હેડલાઇટ. ડૉક્ટર શું કરે છે? જે હેડલાઇટ છે બરાબર એ શું કરે છે? ચાલુ કરે છે. ડૉક્ટર સ્વિચેસ ઓન ધ હેડલાઇટ એટલે ડૉક્ટર શું કરે છે? જે સ્વિચ છે બરાબર હેડલાઇટની એ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે તારું મોં ખોલ અને બોલ આ બરાબર. બિચારીને બહુ દુખાવો હતો. નાવ ઓપન એટલે ખોલો. યોર માઉથ એટલે તારું મોઢું અને સે આ એટલે બોલો બરાબર. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી.
સોનિયા શું કરે છે? ધીમેથી મોઢું ખોલે છે. લિટલ બીટ સ્લોલી, બિચારી સ્લોલી એટલે ધીમે, અને લિટલ બીટ એટલે નાનું એવું મોઢું શું કરે છે? ખોલે છે બિચારી. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન. શું કહે છે કે મને હવે આનાથી, માફ કરજો ડૉક્ટર, હું આનાથી વધુ મોં ખોલી શકીશ નહીં. વાઇડર એટલે કે વધારે, આમ કહેવાય પહોળું કહેવાય, પણ વધારે અહીંયા સમજવાનું, બરાબર? તો આનાથી વધુ મોં ખોલી શકતી નથી. ડૉક્ટર શર્મા, ધેટ્સ ઓકે, એટલે કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં બેટા. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. હવે સોનિયાના મોંમાં અરીસો અને પ્રોબ નાખે છે. પ્રોબ એટલે દાંત તપાસવા માટેનું શું આવે છે? એક સાધન આવે છે, બરાબર? આઈ કેન સી આઈ સી બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલાર્સ. તારા મોલર પર એક કાળો ડાઘ જોવાય છે, એ મને જોવાય છે. બ્લેક સ્પોટ એટલે કાળો ડાઘ. મોલર એટલે શું થશે? દાઢ. શું થાય? દાઢ, બરાબર? શું કીધું છે ડૉક્ટરે? કે તારા જે પ્રીમોલર છે, બરાબર, એટલે આગળની જે દાઢ હોય છે એના પર કાળો ડાઘ દેખાય છે, બરાબર? મોલર એટલે દાઢ. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. ત્યાં પોલાણ હોય. શું પોલાણ એટલે આમ ખાડાવાળો ભાગ હોય ને, બસ એ ત્યાં પોલાણ હોય તેવું લાગે છે. કેવિટી તો તમે જોઈ જ હશે, બરાબર? સીમ્સ એટલે જોવાય છે. અશોકભાઈ તો ચોંકી જાય છે. અશોકભાઈ સ્ટાર્ટેડ એટલે ચોંકીને. અ કેવિટી એટલે પોલાણ. ડૉક્ટર શર્મા, યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. હા, પોલાણ, એ પણ નાનો એવો નહીં, એ ઘણો મોટો. ક્વાઇટ અ બિગ વન એટલે મોટો, ઘણો મોટો. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. એટલે શું કહે છે કે આજે હું તને દવા લખી આપું છું. પ્રિસ્ક્રાઇબિંગ એટલે લખી આપું છું. સમ મેડિસિન્સ એટલે દવા, થોડીક દવા, જેનાથી શું થશે? જે બિચારીને પેન છે ને એ શું થઈ જશે? રિડ્યુસ એટલે ઓછું થઈ જશે. ધ પેન સબસાઇડ બાય ટુમોરો એટલે સબસાઇડ એટલે ઓછું થઈ જશે. ટુમોરો એટલે કાલે. શું? જે દુખાવો છે, બરાબર, એ ઓછો થઈ જશે. ક્યારે? જ્યારે એ દવા લેશે ત્યારે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. તો જ, તે પછી જ આગળની સારવાર થઈ શકાશે. ફર્ધર એટલે આગળની, ટ્રીટમેન્ટ એટલે સારવાર, પોસિબલ એટલે થઈ શકશે, બરાબર? ઇમ્પોસિબલ એટલે નહીં થઈ શકે, અને પોસિબલ એટલે થઈ શકશે. પડી. કેન યુ કમ બેક ટુમોરો એટલે તમે કાલે પાછા આવશો, એટલે આવતીકાલે અહીંયા આવશો, અમને લઈને આવશો, બરાબર? બેક ટુમોરો એટલે કાલે આવશો પાછા અહીંયા. તો અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈ શું કહે છે? આઈ વિલ બી એટલે હું રહીશ. ક્યાં રહીશ? એટલે સોરી, છું, રહીશ, બરાબર? આવતીકાલે હું ક્યાં રહીશ? બહાર ગામ રહીશ, બરાબર? આઉટ ઓફ સ્ટેશન એટલે બહાર ગામ. પડી. ડૉક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ અલોન. ડૉક્ટર શર્મા શું કહે છે કે કંઈ વાંધો નહીં, જે સોનિયા છે, બરાબર, એ એકલી આવી શકે છે. તે બહાદુર છોકરી છે, ડાઈ છોકરી છે. શું? ચાલો, શું કહે છે અશોકભાઈ કે હું આઉટ ઓફ સ્ટેશન છું, બરાબર? ડૉક્ટર શર્મા, સોનિયા કેન કમ અલોન. સોનિયા એકલી પણ આવી છે. અલોન એટલે એકલી. સી ઇઝ અ બ્રેવ ગર્લ. એ બહાદુર છોકરી છે. શું છે? બ્રેવ ગર્લ એટલે બહાદુર છોકરી છે. પડી. સોનિયા, યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. હા ડૉક્ટર, આવવું જ પડશે, એટલે હું આવી જ જઈશ, આવવું જ પડશે મારે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયાને થોડું સારું છે. ફેલ્ટ એટલે ફીલ થયું, બરાબર? સારું છે. બેટર એટલે સારું છે. શી ડીડ નોટ હેવ મચ પેન એટલે હવે એને વધારે દુખાવો નહોતો. દુખાવો એટલો બધો નહોતો રહ્યો હવે, કારણ કે એણે દવા લીધી હતી, ડૉક્ટરે જે લખી આપી હતી. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. બીજા દિવસે સોનિયાને હવે સારું થાય છે, બરાબર?
ડૉક્ટરે એને બોલાવી હતી અને એણે કીધું તો હું તો બ્રેવ ગર્લ છું અને આવી જઈશ, બરાબર. તો જે સમય નક્કી કર્યો હતો, બરાબર, એ નક્કી સમયે શું થાય છે, ડૉક્ટરને મળવા જાય છે. તે નક્કી સમયે ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર શર્મા, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? આજે હવે કેમ છે બેટા? કોણ પૂછે છે આવું? ડૉક્ટર. કેવું ફીલ થાય છે, કેવું છે હવે? સોનિયા, મચ બેટર. હા, મચ બેટર એટલે ઘણું સારું. શું? ઘણું સારું. ડૉક્ટર શર્મા, ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. ડૉક્ટર શર્મા શું કરે છે? એર રોટર વડે જે પોલાણવાળો ભાગ હતો જ્યાં કેવિટી ફસાઈ હતી, બરાબર, એ એર રોટર વડે શું કરે છે? ક્લીન કરે છે એર રોટર વડે, બરાબર. Then she filled it with a white substance known as light curd composite filling material. પછી તેમાં લાઇટ ક્યુડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામના સફેદ પદાર્થ વડે શું કરે છે? એ જગ્યાને ભરી દે છે. ધેન સી વિથ વ્હાઇટ સબસ્ટન્સ એટલે સફેદ પદાર્થ જે છે, બરાબર, એને શું કરે છે? એ જગ્યા પર ભરી દે છે. અને વ્હાઇટ સબસ્ટન્સ એટલે સફેદ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. એનું નામ શું છે? લાઇટ ક્યુડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, બરાબર. It contains synthetic resin, silica as filler and photo activator etc. એટલે જેમાં શું આવેલું છે? સિન્થેટિક રેઝિન છે, સિલિકા છે અને ફોટો એક્ટિવેટર વગેરે હોય છે. જે ફિલિંગ કરાયું છે, બરાબર, વ્હાઇટ પદાર્થ જે છે, બરાબર, એની અંદર શું તમને જોવા મળશે? તો સિન્થેટિક રેઝિન, સિલિકા અને ફોટો એક્ટિવેટર વધુ વગેરે આપણને જોવા મળતું એની અંદર હોય છે, બરાબર. ડૉક્ટર શર્મા, યસ ઇટ્સ ડન. શું કહે છે? બસ થઈ ગયું હવે, બરાબર. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિથઆઉટ સ્પીકિંગ અ વર્ડ. શું કહે છે ડૉક્ટર શર્મા? કે બોલ્યા વગર મોં ખુલ્લું રાખવા બદલ તારો આભાર. પડી શું? કીપિંગ એટલે રાખવું, બરાબર. સ્પીકિંગ એટલે બોલવું, વર્ડ એટલે શબ્દ, બરાબર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હોવાથી ડૉક્ટર પાસે તેની સાથે વાત કરવા માટે ઘણો બધો સમય હતો, બરાબર. સ્પેર એટલે સમય હતો, ઘણો બધો ટાઈમ એટલે સમય થાય, સ્પેર એટલે ઘણો સમય હતો, બરાબર. પેશન્ટ એટલે દર્દી. શું થાય? દર્દી, બરાબર. સોનિયા, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. એટલે સોનિયા છે ડૉક્ટરને પૂછે છે. શું પૂછે છે? મને કહેશો કે મને આ પોલાણ શા માટે થયું? આ કેવિટી શા માટે થયું? બરાબર. ડૉક્ટર શર્મા, વેલ ટેલ મી વન થિંગ. સારું, મને એક વાત કહે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? તને મીઠાઈ ભાવે છે? ફોન્ડ એટલે ભાવે છે, બરાબર. સ્વીટ્સ એટલે મીઠાઈ, બરાબર. તને મીઠાઈ ભાવે છે? સોનિયા, યસ આઈ લવ ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. શું કહે છે? હા, મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ખૂબ જ ગમે છે, અતિશય ગમે છે. ડૉક્ટર શર્મા, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. શું કહે છે? અને મને એમ કહે કે તું તારા દાંત દિવસમાં 2 વાર સાફ કરે છે કે નહીં? શું કહે છે? ડૉક્ટર શું પૂછે છે? હવે મને એક વાત હજી કે આગળ જોવા મળશે શું કહે છે, બરાબર. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? શું કહે છે ડૉક્ટર? કે તું દિવસમાં તારા દાંત દિવસમાં 2 વાર બ્રશ કરે છે? ટ્વાઇસ અ ડે એટલે શું થશે? દિવસમાં 2 વાર, બરાબર. વીક અ ડે હોય તો અઠવાડિયામાં 2 વાર, ઓકે. ડુ યુ ક્લીન, શું કીધું છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? શું કીધું છે? કે તું તારું મતલબ મીલ્સ એટલે શું થાય છે? જમવાનું, ખાવાનું, બરાબર. જમ્યા પછી ચોકલેટ ખાય, આઈસ્ક્રીમ ખાય, એ બધા ખાધા પછી તું મોં સાફ કરે છે? તમે આ બધું ખાઓ ને તો એકવાર કોગળો જરૂરથી કરે, જેથી નાના જે કણો ભરાયેલા હોય ને બધું ક્લીન થઈ જાય, ઓકે.
સોનિયા શું કહે છે? નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. શું કહે છે? ના ડૉક્ટર, હું ફક્ત સવારે જ બ્રશ કરું છું. આવું કોણ કહે છે? સોનિયા ડૉક્ટરને. ડૉક્ટર શર્મા, ધેટ્સ ધ પ્રોબ્લેમ. એ જ તો પ્રોબ્લેમ છે. બોલો. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. એટલે તું છે ને તારા દાંતની શું કરે છે? તું તારા દાંતની યોગ્ય કાળજી લેતી નથી. કેર એટલે કાળજી, આમ ધ્યાન રાખવું. પ્રોપર એટલે યોગ્ય, બરાબર. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. શું તારે છે ને દિવસમાં 2 વાર બ્રશ કરવાનું, સવારે અને રાત્રે. થઈ ગયું ને? સવારે અને રાત્રે. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એટલે ઇન ધ મોર્નિંગ એટલે સવારે, અને વન્સ અગેન એટલે બીજી વાર જ્યારે તું ઊંઘવા જાય, બરાબર, સુવા જઈએ આપણે, બરાબર, એના પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવાનું. એવું નહીં બસ ખાલી ફેરવી દઈએ, યોગ્ય રીતે કરવાનું, સારી રીતે કરવાનું, બરાબર. સોનિયા હવે પૂછે છે, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ. બ્રશ કરવાનો બરોબર પ્રોપર રસ્તો બતાવો ડૉક્ટર અમને. ડૉક્ટર સર, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ સાઇડવેઝ ઓનલી. શું કરે છે? મોસ્ટ ઓફ ધ જે પીપલ છે, જે લોકો છે, બરાબર, મોટા ભાગે લોકો ડાબે અને જમણે જ બ્રશ કરે છે. આમ સાઈડ અપવર્ડ અને ડાઉનવર્ડ, ઉપર અને નીચે જ કરશે. એને પ્રોપર બ્રશ કરો તમે, બસ ખાલી આગળના દાંત નથી દેખાવાના આપણે કંઈ. શું મોટા ભાગે લોકો ડાબે અને જમણે જ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે, બરાબર. બટ ધ રાઇટ વે ઇઝ ટુ. શું? બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની. જે બી નાના નાના જે કણો ફસાઈ ગયા હોય ને, જે બી ખાવાનું એ બધું નીકળી જાય. એટલે અપવર્ડ અને ડાઉનવર્ડ. શું? but the right way is to move it upward and downward so that it removes the tiny bits of food stuck between the teeth. પણ ખરેખર તો કઈ રીતે કરવું જોઈએ ખબર છે તમને? ઉપર નીચે ફેરવીને બ્રશ કરવું જોઈએ, જેથી દાંત વચ્ચે જે ચોંટી ગયેલા જે હોય ને બધા, એ બધું નીકળી જાય. પણ ના, બસ 2 બાજુ ઘસી દીધું ને આગળનું દાંત દેખાવાનું છે એટલે, બરાબર. સ્ટક એટલે શું થશે? જે ફસાઈ ગયા છે, બરાબર, 2 દાંતની વચ્ચે જે આપણે ખાધું છે એ. પ્રોપર બ્રશ કરે એટલે એ બધું બી નીકળી જાય. પડી. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. એટલે જે ગમ લાઇન એટલે જે પેડા છે, બરાબર, એના પર બી બ્રશ કરવાનું, પણ આમ ઘસી ઘસીને નહીં કરવાનું, આમ હળવા હાથે કરી. જેન્ટલ સ્ટ્રોક એટલે હળવા હાથે, આમ નરમાશથી, આમ ધીમે ધીમે કરવાનું, ઘસવા નહીં લાગવાનું, નકર લોહી નીકળવા લાગશે એમાંથી. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મેલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. એટલું જ નહીં, દરેક ભોજન બાદ અને જ્યારે પણ તું ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાય ત્યારે તારું મોં સાફ કરવું જોઈએ. ખબર પડી? ડૉક્ટર શર્મા, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ, એક લાઈન રહી ગઈ. સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન. ડૉક્ટર, કેમ મતલબ દાંત ખરાબ થઈ જાય છે, મને રીઝન જણાવી શકો છો ડૉક્ટર? રીઝન એટલે કારણ. ડૉક્ટર શર્મા, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતના સ્વાસ્થ્ય માટે મોંની સફાઈ પહેલી જરૂરિયાત છે. રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત છે, બરાબર. હા પડી. રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત, અને હાઇજીન એટલે સફાઈ રાખવી પડે, સફાઈ, બરાબર. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ inside stuck to the surface of your teeth and in the space between your teeth. જો તમે સફાઈ ના રાખો, મોં સાફ ના રાખો, તો ખોરાકના જે ઝીણા કણો છે તમારા દાંતની સપાટી પર અને દાંતની વચ્ચેની જગ્યામાં શું થઈ જશે? ચોંટી જાય છે. જો તમે સફાઈ નહીં કરો તો જે ઝીણા કણો છે એ દાંતના સપાટી પર અને
દાંતની જે બે જગ્યા છે દાંતની વચ્ચે, બરાબર, ત્યાં ગાડી શું થઈ જશે? ચોંટી જશે. ઘણીવાર આપણે જીભથી કાઢવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, બરાબર, એ એમ કોગળો કરીને ક્લીન કરી લેવાનો અથવા બ્રશ કરી લેવાનો, બરાબર. સરફેસ એટલે બહારની બાજુ, બરાબર. અને સ્ટીક એટલે આપણે જે જોઈ ગયા એ ફસાઈ જાય છે. ટાઇની બીટ્સ એટલે નાનું, અને નાના નાના બીટ્સ એટલે જે કણો હોય છે ખોરાકના એ, બરાબર. નાઉ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. ઇવેન્ચ્યુઅલી એટલે થશે છેવટે, અંતે, બરાબર. અને જમ્સ એટલે જે કીટાણુ હોય, જીવજંતુ હોય એ બધું, બરાબર. હવે જંતુઓ શું કરશે ખબર છે? જે આ જે ખોરાક છે, બરાબર, એ બી ખાશે, અને જે દાંત છે ને એને પણ થોડું થોડું શું કરવા લાગશે? ધીમે ધીમે ખાવા લાગશે, જેથી શું થવા લાગશે? ખાડો પડવા લાગે છે આપણને, બરાબર. એટલે ક્લીન રાખજો હવે તમે બી. They destroy the enamel coating of the teeth and in a long run it leads to cavity. બોલો, તે શું કરે છે? તે દાંતના ઇનેમલ કોટિંગને નાશ કરે છે અને લાંબે ગાળે એ શેમાં ફેરવાઈ જાય છે? કેવિટીમાં, એટલે આમ ખાડું પડી જાય છે, પોલાણમાં ફેરવાઈ જાય છે, બરાબર. ચલો આગળ જોઈએ. સોનિયા કહે છે ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? ઇનેમલ કોટિંગ શું છે આ? ડૉક્ટર ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ, એના માટે આપણને સમજવું પડશે. ચલો જોઈએ શું સમજવું પડશે. કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. એના માટે આપણે શું કરવું પડશે? દાંતની જે કન્સ્ટ્રક્શન એટલે રચના જે થઈ છે, બરાબર, એ સમજવી પડશે આપણને. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા જે દાંત છે, બરાબર, એના કેટલા પડ? લેયર્સ એટલે પડ, એટલે કેટલા પડ છે એના? 3 પડ હોય છે, બરાબર. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. એટલે જે અપર મોસ્ટ એટલે જે સૌથી ઉપરનો જે પડ છે, બરાબર, એ સફેદ પડ, એને શું કહેવામાં આવે છે? ઇનેમલ કહેવાય. ધ અપર મોસ્ટ એટલે જે સૌથી ઉપરનો, વ્હાઇટ લેયર એટલે સફેદ પડ, એને શું કહેવામાં આવે છે? ઇનેમલ, બરાબર. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે આપણા શરીરનો હાર્ડેસ્ટ એટલે આમ કઠણ, અને સ્ટ્રોંગેસ્ટ એટલે એકદમ મજબૂત ભાગ છે. પાર્ટ એટલે ભાગ, બોડી એટલે તમને ખબર છે શેનો? શરીર, બરાબર. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજા પડને શું ઓળખવામાં આવે છે? ડેન્ટિન તરીકે. લેયર એટલે પડ, બરાબર. કોલ્ડ એટલે કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? અને ડેન્ટિન તરીકે ઓળખવામાં આવે છે બીજા પડને, બરાબર. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ. તે થોડું છે ને સ્લાઇટલી એટલે થોડું કેવું છે? પીળાશ પડતું છે, પીળા રંગનું છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ. એટલે જે સૌથી અંદરનો જે પડ છે, બરાબર, એને ડેન્ટલ શેના તરીકે ઓળખવામાં? ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. જે સૌથી અંદરનો પડ છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલાર ધેર વોઝ અ કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ. તારા જે મોલાર એટલે જે દાળ છે, બરાબર, એની અંદર કેવિટી હતું જે હવે નથી. વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ એટલે જે હવે નથી, બરાબર. સોનિયા, મોલર વોટ ઇઝ ઇટ? દાળ તે શું છે? ડૉક્ટર શર્મા, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. તે એક પ્રકારનો દાંત છે. કાઇન્ડ એટલે પ્રકાર. લુક એટ ધ ચાર્ટ જુઓ. There are 2 types of teeth, deciduous teeth, also known milk-as teeth, and permanent teeth. તમે 8મા ધોરણમાં ભણ્યા હશો, ના તમારા આગળના ધોરણમાં ભણવામાં આવ્યું હતું કે એક તમારું દુધિયા દાંત આવે છે અને એક પરમનન્ટ દાંત આવે છે. દુધિયા દાંત શું થાય છે? થોડું ઘણું ગ્રોથ થયા પછી શું થાય છે? એ ધીરે ધીરે ખરવા લાગે છે. અને પરમનન્ટ ટીથ તો પરમનન્ટ હોય છે, પછી એ તૂટી જાય એટલે તમારે બીજું નખાવડાવવું પડે, બરાબર. deciduous teeth are usually 20 in number. જે deciduous teeth છે, દાંત છે, એ કેટલા હોય છે? સામાન્ય રીતે 20 જ હોય છે. યુઝલી એટલે સામાન્ય રીતે. they shed 1 by 1 after growth. shed એટલે પડવા લાગે છે, એટલે જે ગ્રોથ પછી ધીરે ધીરે શું થવા લાગે છે? પડવા લાગે છે. thereafter new permanent teeth come up. એના પછી શું આવી જાય છે? આપણી જોડે પરમનન્ટ ટીથ આવી જાય છે, કાયમી.
દે આર યુઝલી 32 ઇન નંબર. એટલે જે પરમનન્ટ ટીથ આપણી જોડે આવે છે ને એ કેટલા હોય છે? 32 દાંત હોય છે. સાંભળ્યું હશે તમે આવું કંઈક. સોનિયા, યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ ધ સેમ. શું કહે છે? હા, મારી જોડે છે 32 દાંત છે પણ બધા સરખા નથી. ડૉક્ટર શર્મા, દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. એટલે કે એ લોકોનું શેપ બી અલગ હોય છે, સાઇઝ બી અલગ હોય છે અને એમનું કાર્ય પણ અલગ અલગ હોય છે. દેર આર 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. 4 incisors એટલે જડબા પર 4 છે, બરાબર. પછી શું છે? 2 canine એટલે થોડા પેલા સુવાવાળા દાંત, બરાબર. પછી શું છે? 4 પ્રીમોલાર એટલે આગળની જે દાળ હોય છે, બરાબર, એ. અને બીજું શું છે? 6 મોલર્સ ઇન ઈચ એટલે 6 મોલર, બરાબર, પાછળની દાળ. એટલે શું કીધું છે તમને? કે દરેક જડબા પર 4 અને 2 કેનાઇન એટલે પેલા સુવા દાંત છે એ સીધા, બરાબર. 4 પ્રીમોલર આગળની દાળ, 4 થી 6 જે મોલર છે, બરાબર, એ પાછળની દાળ હોય છે. આ રીતે આપણા દાંતની રચના થયેલી હોય છે. સોનિયા, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. એટલે સોનિયા શું પૂછે છે કે હું તમને થોડા પ્રશ્ન પૂછી શકું મારા ફ્રેન્ડના દાંતના પ્રોબ્લેમ વિશે. ડૉક્ટર તો હાથ પાડશે, ના થોડી પાડે. ડૉક્ટર શર્મા, ઓ શ્યોર ડિયર, હા વાંધો નહીં. સોનિયા, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ. એટલે સ્લીપ્ડ એટલે આમ પડી ગઈ અને સ્ટેરકેસ એટલે સીડીમાંથી અને એના દાંત ફ્રેક્ચર એટલે તૂટી ગયા. એટલે જ્યારે સીડી પરથી પડી ને એની ફ્રેન્ડ, સોનિયાની ફ્રેન્ડ, તો એના દાંત શું થઈ ગયા? તૂટી ગયા. વોટ શુડ સી ડુ એટલે એને હવે શું કરવું જોઈએ? વેલ, ડૉક્ટર સમજવું, વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ ડેન્ટિસ્ટ. એટલે એને ડૉક્ટર જોડે જ જવું જોઈએ અને ડૉક્ટર જોડે જ ક્લિયર કરીને વાતચીત કરવી જોઈએ, બરાબર. આફ્ટર એક્ઝામાઇનિંગ હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ restoration of the teeth with light cut composite filling material. તેના દાંત તપાસ્યા પછી ડેન્ટિસ્ટ લાઇટ ક્યુઅર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સરખા કરવાનું શું કરશે? સૂચવશે. સોનિયા, ઓકે, આઈ હેવ એનોધર ફ્રેન્ડ નેમ ધારા. એટલે હવે એની બીજી ફ્રેન્ડ છે, એનું નામ શું છે? ધારા છે. સી ફીલ્સ વેરી એમ્બ્રેસ એટ ટાઈમ્સ. એને છે ને બહુ શરમ આવતી હોય છે. બોલો, હસવામાં શરમ આવે છે. એની એડવાઇસ ફોર હર, એના માટે કઈ સલાહ છે? નાઉ દેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લમ ઓલ્સો. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. એટલે છે ને એને છે ને ઓર્થોડોન્ટિક ડૉક્ટર જોડે જવું જોઈએ. જે છે ને એના દાંતના બરોબર ગ્રોથ નથી થયા ને, આમ આડાવડા છે ને, એને શું કરશે? પ્રોપર લાઇનમાં લાવી દેશે. અત્યારે તો થાય જ છે આવું બધું. સોનિયા, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. એટલે શું હું તમને મળવાનું કહું? એને, મારી ફ્રેન્ડને તમને મળવાનું કહું? ડૉક્ટર શર્મા કહે છે, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એને છે ને ઓર્થોડોન્ટિસ્ટની જ સલાહ લેવી જોઈએ. મારી જોડે શું સલાહ લેશે? એને ઓર્થોડોન્ટિસ્ટ પાસે જ જવું જોઈએ. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. શું કહે છે? તમારો ખૂબ આભાર તમારા આ કિંમતી જે તમે મને સલાહ આપી, સજેશન આપી એના બદલ. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. જે ડેન્ટલ સાયન્સ છે ને ઘણો વિકાસ કરી લીધો છે. અલોટ એટલે ઘણો. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એટલે હું એને પૂછીશ કે તારે છે ને, મતલબ હું એને કહીશ કે તારે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે જે સોનિયા છે એ વિચારે છે કે મારે ડેન્ટલ હેલ્થ પર પ્રોજેક્ટ કરવું જોઈએ, બનાવવું જોઈએ. વિચારી રહી છે. એવું કોણ વિચારે છે? સોનિયા વિચારે છે, બરાબર. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક. બિકોઝ એ લોકોને સાયન્સ ઉપર પ્રોજેક્ટ બનાવવાનો હતો અને આ જે ટોપિક છે બહુ જ યુઝફુલ છે. ડૉક્ટર શર્મા, યુ કેન
કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. એટલે ડૉક્ટર શર્મા શું કહે છે, તું તારા પ્રોજેક્ટ માટે જવું પડે તો મારું ગાઈડન્સ એટલે માર્ગદર્શન લેવા આવી શકે છે. સોનિયા, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. આપનો આભાર એટલે તમારો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર શર્મા, યુ આર વેલકમ. એમાં તમારો આભાર. એમાં શું યાર, આભાર કોઈની બી મદદ કરાય. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. અને કંઈ ખબર ના પડી તો કમેન્ટ કરી દેજો, બરાબર.